રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોલીસ ચેકિંગની કામગીરી સામે આવી છે। રાજેશ ચાવડાની ફરિયાદ બાદ ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી। હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આવતા અસામાજિક તત્વો અંગે ચેકિંગ હાથ ધરાયું છે। દર્દીઓના સંબંધીઓ પાસેથી ચોરીની આવી હતી અનેક ફરિયાદો। મૃતદેહના ખિસ્સામાંથી પૈસા લઈ લેવા અંગે પણ તપાસ કરવામાં આવશે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે પોલીસ અને સિક્યુરિટી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ છે તે હાથ ધરવામાં આવ્યું છે અને તેની અંદર અસામાજિક તત્વો જે અડ્ડો બનાવીને સિવિલ હોસ્પિટલમાં બેસતા હતા તેવી ફરિયાદ રોગી કલ્યાણ સમિતિના સભ્ય રાજેશભાઈ ચાવડાને મળી હતી। શું ફરિયાદ મળી હતી અને કઈ રીતના ચેકિંગ હાથ ધરવામાં? રાજેશ ચાવડા, રાજકોટ રોગી કલ્યાણ સમિતિના સભ્ય। હું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાયમી માટે આવું છું, તો મને રોજ હું પણ ચેક કરું છું અને જોઉં છું। આગામી દિવસો પહેલાં મને એવું આવતું હતું કે ભાઈ દારૂ પીને આવે છે, આવા તત્વો અહીંયા બેસે છે, તો મને જાણ થતાં મેં સિક્યુરિટીને અને પ્રનગર પીઆઈ સાહેબને જાણ કરી। એટલે મેં પ્રનગર પીઆઈ સાહેબને કીધું કે મારે સરપ્રાઇઝ ચેકિંગ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જોઈએ કે જ્યાં આવારા તત્વો જે બેસે છે એને અહીંથી બહાર કાઢવાના છે, જે દારૂ પીને આવે છે એને બધાને બહાર કાઢવાના, અને જે દર્દીના રિલેટિવ અહીંયા હોય છે ને જે બનાવ બને છે કે ચોરીના બનાવ બને છે, ગાંજાવાળા આવે છે, તે બધું બાયણે કાઢીને અમે પ્રનગરને પણ જાણ કરી। પ્રનગરે પણ હેલ્પ પૂરી મને કરેલી। ખાસ કરીને જે દર્દીઓની સાથે જે સગાઓ આવે છે તેના મોબાઈલ ચોરીની ઘટનાઓ સામે આવે છે, રોકડ રૂપિયાની ચોરી થઈ જતી હોય। તાજેતરમાં એક દર્દીના પૈસા, જે મૃતક દર્દી હતો, જે ડેડ બોડી હતા, એમાંથી પૈસા કાઢી લીધા હતા। તો આ દિશામાં તપાસ થશે ખરી? દિશામાં તપાસ પૂરી કરાવીશું જી। ખાસ કરીને દર્દીઓના સગાને કઈ રીતના હેરાન કરવામાં? દર્દીના સગાને જે હેરાન કરવામાં મને ઘણીવાર જાણમાં આવ્યું છે કે દર્દીના સગાને અહીંયા આવારો તત્વો જે અહીંયા આવે છે, રાત્રે ઘણા સમયથી હું જોઉં છું કે દર્દીના સગા અહીંયા સૂતા હોય તો મોબાઈલ ચોરાઈ જાય છે, ગાંજા પીને આવે છે, દારૂ પીને પણ આવે છે। તો પોલીસ અને અમારી સિક્યુરિટી પણ અહીંયા પૂરી હેલ્પ કરે છે ને। ચોક્કસ જ રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે રીતના અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવતો હોય છે। કેટલાક શખ્સો છે કે તેમના દ્વારા જે દર્દીઓના સગા હોય છે તેમની પાસેથી રોકડ રકમની ચોરી છે તે કરવામાં આવે છે। એટલું જ નહીં, સાથે સાથે મોબાઈલ ચોરીની જે ઘટનાઓ સામે આવતી હોય છે, દારૂના નશામાં ધૂત કેટલાક શખ્સો છે કે તે પૈડા પાથરા છે તે સિવિલ હોસ્પિટલની અંદર રહેતા હોય છે, તેમને દૂર કરવાની કામગીરી છે તે આજે પ્રનગર પોલીસ અને સિવિલ હોસ્પિટલનો જે સિક્યુરિટીનો સ્ટાફ છે તેમના દ્વારા શરૂ કરવામાં આવે છે। એટલું જ નહીં, સાથે સાથે થોડા દિવસ પહેલા જે રીતના મૃતકના ખિસ્સામાંથી રૂપિયા જવાની જે ઘટના સામે આવી હતી તે દિશામાં પણ તપાસ છે તે કરવામાં આવશે તેવું રોગી કલ્યાણ સમિતિના સભ્ય છે તે રાજેશ ચાવડા તેમના દ્વારા સ્પષ્ટ આદેશ છે તે આપવામાં આવ્યા છે। અને હવે કઈ રીતના સિવિલ હોસ્પિટલ તંત્રની અંદર અને ખાસ કરીને સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડની અંદર સાફ સફાઈ કરવામાં આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।